આજે 1 મે તમે સૌ કોઈ જાણો જ છો કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. તો તમને સૌ કોઈને જણાવવાનું કે ગુજરાત શબ્દ તો 1233માં જ તે આપણા ઇતિહાસમાં જોવા મળતો હતો. પરંતુ જ્યારે 1947માં આપણે આઝાદ થયા તે સમયે આપણો ગુજરાત રહ્યો તે બૃહદ મુંબઈનો એક ભાગ હતો. અને બૃહદ મુંબઈમાં જ આપણું ગુજરાત આવતું હતું. તો તે સમયે ત્યારબાદ થોડા અંતરે ભાષાના આધારે અલગ અલગ રાજ્યોની માંગણી શરૂ થઈ અને આશરે ઈસવીસન 1956માં ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં મહાગુજરાત આંદોલન થયું કે બૃહદ મુંબઈમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તે રીતે આંદોલન ચાલ્યું તે 4 વર્ષ સુધી ચાલ્યું અને 1 મે 1960ના દિવસે બૃહદ મુંબઈમાંથી ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. આ રીતે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. એટલે આજનો દિવસ 1 મે 1960 જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું એના લીધે થઈને આજે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.